ભારતની પ્રથમ સંપૂર્ણ એઆઈ સંચાલિત મેગા હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું। આ 36 કલાકની ઇવેન્ટમાં દેશભરમાંથી 300થી વધુ યુવા ઇનોવેટર્સ જોડાયા હતા। આ હેકાથોનની સૌથી મોટી ખાસિયત એ હતી કે પ્રોજેક્ટ ડેવલપમેન્ટથી લઈ અને મૂલ્યાંકન સુધીની તમામ પ્રક્રિયા અદ્યતન એઆઈ એજન્ટ્સ દ્વારા કરવામાં આવી। વર્તમાન સમયમાં જ્યારે એઆઈ ટેકનોલોજીની બોલબાલા છે, ત્યારે આ રાષ્ટ્રીય કક્ષાના મહોત્સવમાં વિજેતાઓ માટે 1.5 લાખના ઇનામો અને સીડ ફંડિંગની જાહેરાત કરાઈ હતી। એટલું જ નહીં, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્થળ પર જ વિવિધ ઇન્ડસ્ટ્રીઝના એચઆર દ્વારા રિક્રુટમેન્ટની સુવિધા પણ મળી હતી। હેકાથોનમાં આપણે નોટ જસ્ટ જે કોડ ને બધા જે મેન્ટર્સ જે છે એનું જજિંગ જે થઈ રહ્યું છે એ તો એજન્ટ્સને એના ઉપર તો છે, જે એઆઈ એજન્ટ્સ અત્યારે જે ટ્રેન્ડમાં ચાલે છે, બટ જે આખું જજિંગ જે છે એ પણ એજન્ટ્સ કરે છે। એટલે એઆઈ બધી જગ્યાએ યુઝ થાય છે, જજિંગથી લઈને પ્રોગ્રામિંગથી લઈને બધી જગ્યા પર। આપણું જે યુથ છે એ જો એમ્પાવર થશે, એ એઆઈમાં એજ્યુકેટ થશે અને સારા ઇનોવેશન્સ લાવશે તો આખો આપણા કન્ટ્રીનો કલેક્ટિવ ગ્રોથ આની અંદર રહેલો છે। જે એઆઈ ફ્યુચર છે તો એના માટે આપણી યુથ જનરેશન જેટલી રેડી થાય છે, સો દે આર નોટ રાઇટિંગ કોડ ટુડે, દે આર રાઇટિંગ ઇન્ડિયાઝ એઆઈ ફ્યુચર ટુડે। સો એ રીતે આપણે આગળ જઈ રહ્યા છે। આની અંદર 400થી વધુ પાર્ટિસિપન્ટ્સ છે, ગૂગલ તરફથી આ આયોજિત છે અને કોલાબરેશનમાં અમે સિલ્વર રોક પર કરી રહ્યા છીએ આ ઇવેન્ટ। થી વધારે પાર્ટિસિપન્ટ લોકોએ કર્યું હતું ઓનલાઈન, એમાંથી અમે 350 લોકોને શોર્ટલિસ્ટ કરીને ફિઝિકલ ફિનાલ ઇવેન્ટ માટે બોલાયા છે, જે ફિઝિકલી કન્ટિન્યુઅસ 36 કલાક કામ કરીને એઆઈ બેઝ પ્રોડક્ટ બનાવશે। હેકાથોનના અંદર પાર્ટિસિપેટ કરીને એઝ અ પ્રોડક્ટ માર્કેટેડ પ્રોડક્ટ બનાવશે। તો આ એક આખી હેકાથોન થઈ રહી છે, જેના અંદર એક યુનિક તરીકેથી અમે ઇવન એવેલ્યુએશન પણ જે છે પ્રોજેક્ટ આઈડિયાનું એ પણ એઆઈથી કરીશું, એજન્ટિક એઆઈથી કરીશું, એવો અમારો આખો પ્લાન છે। આના અંદર હાલમાં 400 જેટલા પાર્ટિસિપેટ કરી રહ્યા છે આ ઇવેન્ટના।